ભગવાન શિવજીના સમાજને જોતા બધા ભાગવા લાગ્યા કે આવો વરાજો, આ વરાજો છે કે યમનો દૂત છે. બધા લોકો ઘરે જઈ દરવાજાઓ બંધ કરવા લાગ્યા. આખા નગરમાં આતંક ફેલાઈ ગયો. બધા વ્યાકુળ થયા. બાળકો દોડતા દોડતા માતા પિતાને કહે, હે માં, હે પિતાજી, આવો વરાજો ને આવી જાન અમે ક્યારેય જોઈ નથી. આવો વરાજો છે. બાળકો પોતાની માતાને કહે કે જે શમશાનમાં હોય, જે ભૂત પ્રેત, એ આપણી બજારોમાં ફરે છે. આવું દ્રશ્ય છે. કોઈના મુખ પશુના છે, કોઈના મુખ શિયાળના છે, કોઈના ખરના છે. કોઈ હર હર મહાદેવ બોલે, કોઈ કંઈક બીજું બોલે. એમાં આખા હિમાચલ પ્રદેશમાં આતંક ફેલાઈ ગયો. કોઈ ઘરની બહાર નહીં, બધા વ્યાકુળ છે. અને એમાં ગોસ્વામીજી કહે, મેના પોતાના જમાઈને પોખવા માટે સુંદર આરતી તૈયાર કરી. મેનાને આજ મનોરથ છે કે મારી પુત્રીએ આટલા વર્ષ સુધી તપ કર્યું, એ જમાઈને હું પોખીશ. કેટલી સુંદર દીવાની આરતી તૈયાર કરી. બાબાજી લખે, મેના શુભ આરતી સવારી, મેના શુભ આરતી સવારી, મેના શુભ આરતી સવારી, મેના શુભ આરતી સવારી, સંગ સુમંગલ ગાવહી નારી, સંગ સુમંગલ ગાવહી નારી. મેનાએ સોનાની થાળીમાં ભગવાન શિવજીને પોખવા માટે કલાત્મક દીવા પ્રગટાવ્યા. અને શિવજીને જ્યાં જોતા મેના બેભાન થઈ ગયા કે આવો વરાજો. મેનાને મૂર્છા આવી ગઈ. ભગવાન શિવજીએ ગણને પૂછ્યું, આવું કેમ થાય છે? બોલે, ભોલેનાથ, આપણે જ્યાં જાહું ત્યાં બધું આવું જ થાય, કારણ કે તમારો દેખાવ એવો છે એટલા માટે. પણ સંતો કહે કે મેનાની આરતી પડી ગઈ એના બે કારણ. એક તો મેનાએ આરતી તૈયાર કરી અને શિવના ભાલમાં ચંદ્રમાં જોયો ને, એટલે મેનાની આરતી પડી ગઈ. કે જેના ભાલમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ મારા નાના નાના દીવાની શું કિંમત? એટલા માટે આરતી પડી ગઈ. પણ સંતો કહે કે નહીં, મેનાને મૂર્છા આવી ગઈ. આખા નગરમાં કોલાહલ થઈ ગયો. એ સમયે બધા વ્યાકુળ થયા. મેના કહે, મેં નારદનું શું બગાડ્યું જેણે મારું ઠરી ઠામ થયેલું ઘર ઉજાડી નાખ્યું? ક્યાં મારી આવી દીકરી? મેનાને પાણી છાટ્યું. મેના ભાનમાં આવ્યા, પોતાના ભવન લઈ ગયા. મેના પાર્વતીનો હાથ પકડીને કહે કે દીકરી, હું તને લઈ દરિયામાં પડી જઈશ, પર્વત ઉપરથી નીચે કૂદી જઈશ, અગ્નિમાં બળી જઈશ, પણ આવા પતિની સાથે નહીં પરણાવું. બેટા, ક્યાં તારી સુંદરતા અને ક્યાં બાવરો પતિ? નારદને શું ખબર સંસારીને પોતાના બાળક ઉપર કેટલી મમતા હોય. એમ કહેવાય એ સમયે નારદજી આવ્યા અને નારદજીએ પાર્વતીનો મહિમા સમજાયો કે મેના, હિમાલય, તમે ચિંતા છોડી ગયો, કારણ કે આ પાર્વતી તમારી દીકરી નથી, આ તો સાક્ષાત જગદંબા છે. તમારા સદભાગ્ય તમારે ઘરે એને જન્મ લીધો, કારણ કે આ આગલા જન્મમાં સતી હતા, એ દક્ષના યજ્ઞમાં બળી ગયા. અબ જન્મી તુમરે ભવન, નિજ પતિ લાગી દારૂણ તપ કિયા. નારદના અવસન સાંભળી અતિશય આનંદ થયો. બધા લોકો શિવજી તરફ કુભાવ હતો, એકદમ પ્રેમમાં પલટી ગયો. માનસકાર કહે, શિવનો એક દિવ્ય વરઘોડો નીકળ્યો. આ બાજુ ભગવાન શિવ માટે એક દિવ્ય સોનાનું સિંહાસન બનાવ્યું. માં પાર્વતી માટે પણ એક સોનાનું સિંહાસન બનાવ્યું. અને ધીરે ધીરે જાન હવે બિલકુલ લગ્ન મંડપ સુધી પહોંચી છે. હિમાલય અને મેના પોતાની પુત્રીનું કન્યાદાન આપવા માટે લગ્ન મંડપમાં ઉપસ્થિત થયા છે. બહેનો સુંદર ગીતો ગાય છે. આજ અમારી પાર્વતી પરણે. આપણે ત્યાં લગ્નનો એક પ્રસંગ એવો હતો જેમાં વિનોદ થાય, ફટાણા થાય. હિમાચલ વાસીઓ સુંદર ગીતો ગાય છે. મોર જાજે ઓ ગમણે દે
જાજે આથમણે દે મોર જાજે મોર જાજે ઓ ગમણે દે મોર જાજે આથમણે દે મોર જાજે ઓ ગમણે દે મોર જાજે આથમણે દે મોર જાજે ઓ ગમણે દે મોર જાજે આથમણે દે એવા વળતા રાજો ને બેવાયો માંડવડે હોરા મોર જાજે ઓ ગમણે દે મોર જાજે આથમણે દે એવા વળતા જાજે રે વેવાયોની માંડવે પિયા વેવાય સોતો શોકે દાન કિયા વેવાય ભૂતી શોકે દાન એવા સમડાના એ હોતીલા મારા વિરોરાયો માણારા પિયા વેવાય સોતા સોકે જા પિયા વેવાય સોતા સોકે જા એવા સપનાના હોશિલા વિરોમાં આયો મારા કેસર સાટી કંકોતરી મોકનો કેસર સાટે કંકોતરી મોકલી કેસર સાટીને કંકોતરી મોકનો કેસર સાટે કંકોતરી નોતરો લખો એમાં પાર્વતીના નામ અખંડ સૌભાગ્યવતી લખો એમાં પાર્વતીના નામ અખંડ સૌભાગ્યવતી લખવા પાર્વતીના નામ અખંડ સૌભાગ્યવતી લખો એમાં પાર્વતી નામ અખંડ સૌભાગ્યવતી કેરી કંકોતરી ગણપતિ દાદાને મોકરો પેલી કંકોતરી ગણપતિને મોકલો આવો કાય મંડપની રે માય અખંડ સૌભાગ્યવતી આબોલા મંડપની માય અખંડ સૌભાગ્યવતી કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે